સુરતના સચિન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં BITS બસની પેઠે આવતા એક બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું. મૃતકનું નામ ભાવેશ મહેતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવેશ મહેતા સચિન 7 વલ્લા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે દોડતી BITS બસના ચાલકે તેમને ટક્કર મારી. અકસ્માતમાં ભાવેશ મહેતાને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. આ બનાવ અંગે સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ અકસ્માત બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે થયો છે. પોલીસે કાર્યવાહી કરીને પાલિકા સંચાલિત બસના ચાલક અશ્મિન લતીફ શેખની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 24/9/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ 23/9/2025ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ સચિન 7 વલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર. તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પૂર ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું, મરણ જાહેર કરેલા હતા. જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી, એનું પૂરું નામ છે અસ્નેન લતીફ શેખ. એની ઉંમર 28 વર્ષની છે અને છેલ્લા 3 વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભીંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.